તો વડોદરાના અકોટામાં ટર્પેન્ટાઇન વેચવાનો મામલો પુરવઠા અધિકારીએ દુકાનનું લાયસન્સ કર્યું છે સસ્પેન્ડ. સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ 60 દિન માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટર્પેન્ટાઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો તે તપાસનો વિષય. પુરવઠા નિરીક્ષકોએ તપાસ કરતા ગેરરીતિ સામે આવી. લાઈવ સ્ટોકની તપાસ કરતા પુરવઠામાં ઘટ સામે આવી. તપાસમાં ઘઉં, ચોખા, ખાંડના જથ્થામાં ઘટ જોવા મળી રહી છે. ત્યારે તપાસ તેજ કરવામાં આવી છે. પુરવઠા અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરાના અકોટામાં ટર્પેન્ટાઇન વેચવાના મામલે પુરવઠા અધિકારીએ દુકાનનું લાયસન્સ કર્યું છે સસ્પેન્ડ. સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ 60 દિન માટે સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી છે. ટર્પેન્ટાઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો તે તપાસનો વિષય છે. તેની આગળ તપાસ થઈ રહી છે. પુરવઠા નિરીક્ષકોએ તપાસ કરતા ગેરરીતિ કરતા હોવાની પણ બાબત સામે આવી છે. લાઈવ સ્ટોકની તપાસ કરતા પુરવઠામાં ઘટ સામે આવી છે. તપાસમાં ઘઉં, ચોખા, ખાંડના જથ્થામાં ઘટ જોવા મળી રહી છે. આ તમામ જગ્યાએ અત્યારે ઘટ જોવાતા તપાસ તેજ કરવામાં આવી રહી છે. તમામ જે ગુનેગારો છે તેમાં સંડોવાયેલા છે તે તમામની સામે ગુનો નોંધાઈ રહ્યા છે. આ સાથે જ દુકાનનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પુરવઠા અધિકારીએ તપાસ તેજ કરી છે. વડોદરાના અકોટામાં ટર્પેન્ટાઇન વેચવાના મામલે પુરવઠા અધિકારીની કાર્યવાહી. દુકાનનું લાયસન્સ સસ્પેન્ડ કરી સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ 60 દિન માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટર્પેન્ટાઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો તે તપાસનો વિષય. તો પુરવઠા નિરીક્ષકોએ તપાસ કરતા ગેરરીતિ સામે આવી. લાઈવ સ્ટોકની તપાસ કરતા પુરવઠામાં ઘટ સામે આવી છે. તપાસમાં ઘઉં, ચોખા, ખાંડના જથ્થામાં પણ ઘટ જોવા મળી રહી છે. ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે હવે કોઈને પણ નહીં છોડવામાં આવે. ટર્પેન્ટાઇન જે છે તે બાબતે આગળ કાર્યવાહી કરે છે. પુરવઠાના નિરીક્ષકોએ તપાસ અધિકારીઓ ધમધમાટ શરૂ કર્યો છે. વડોદરાના અકોટામાં ટર્પેન્ટાઇનનો જથ્થામાં પણ સામે આવ્યું છે, જેને લઈને પુરવઠા અધિકારીએ લાયસન્સ દુકાનનું રદ કરી દીધું છે. ટર્પેન્ટાઇન વેચવાના મામલે અનેક તપાસ થઈ રહી છે અને આ તપાસમાં અનેક બાબતો પણ સામે આવી છે. પુરવઠા અધિકારીએ તપાસ કરતા સસ્તા અનાજની દુકાનમાં 60 દિન માટે સસ્પેન્ડ કરાયું છે લાયસન્સ. જેમાં ટર્પેન્ટાઇનનો જથ્થો ક્યાંથી લાવ્યો તે પણ તપાસનો વિષય છે અને આ સાથે જ તપાસમાં બીજી બાબત પણ સામે આવી છે, જે ઘઉં, ચોખા, ખાંડના જથ્થામાં પણ ઘટ જોવા મળી રહી છે. એટલે કે લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી. ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હવે અધિકારી એલર્ટ બન્યા છે. પુરવઠા અધિકારીએ તપાસનો વિષય કર્યો છે. 60 દિવસ માટે દુકાનનું લાયસન્સ રદ કરી દીધું છે, સસ્પેન્ડ કર્યું છે.